ગુજરાતમાં દાયકાઓથી લુપ્ત થઈ ગયેલી વાઘની ફરી એકવાર ઉપસ્થિતિ જોવા મળી છે. દાહોદ જિલ્લામાં આવેલ રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે. પંચમહાલ દાહોદ વિસ્તારમાં આવેલા રતનમહાલના જંગલોમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે. આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આપી છે. દાવા મુજબ વન વિભાગે જંગલમાં જુદી જુદી જગ્યાએ રાખેલા ઓટોમેટિક કેમેરા ટ્રેપમાં આ વાઘ ઝડપાયો છે. વિડીયોમાં આ ભવ્ય પ્રાણી જંગલમાં મોજથી ફરતો દેખાઈ રહ્યો છે. રતનમહાલનો આ વન્ય વિસ્તાર તેની કુદરતી જૈવ વિવિધતા માટે જાણીતો છે અને અહીં વાઘનું દેખાવું એ વન્યજીવન સંરક્ષણ માટે મોટી સફળતા ગણી શકાય. આ વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે. વન વિભાગ માટે આ એક મોટી સફળતા અને પડકાર બંને છે. વાઘના પુનઃ વસવાટના આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં, રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો. વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે. અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં વાઘ અંગે પુષ્ટિ કરી છે. અર્જુન મોઢવાડિયાએ વાઘ દેખાયો હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે કહ્યું કે એશિયાઈ સિંહની ધરતી પર ગુજરાતમાં વાઘે ઘર બનાવ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં છેલ્લા 9 મહિનાથી વાઘ જોવા મળી રહ્યા હોવાની મોઢવાડિયાએ પુષ્ટિ કરી. મધ્યપ્રદેશથી ભટકીને આવેલો 4 વર્ષનો આ નર વાઘ છેલ્લા 9 મહિનાથી દાહોદના રતનમહાલના જંગલોમાં સ્થાયી થયો છે. વનતંત્ર માને છે કે આ માત્ર સ્થળાંતર નથી, પણ એ સંકેત છે કે રતનમહાલનું ઇકોસિસ્ટમ હવે વાઘના કાયમી વસવાટ માટે અનુકૂળ બની ગયું છે. રતનમહાલનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ યુવાન નરવાઘ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે ભટકીને ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે. હાલ વન વિભાગ સતત તેનું મોનિટરિંગ કરી રહ્યું છે. વર્ષ 2019માં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો હતો, જે મધ્યપ્રદેશના રાતાપાની અભયારણ્યમાંથી આવ્યો હતો, પરંતુ તે 20 દિવસમાં જ ખોરાકની અછતને કારણે મૃત્યુ પામ્યો હતો. હાલ ફરી વાઘના આગમનને લઈને વન વિભાગ સતર્ક થયું છે. આ વાઘને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ ખાસ કાળજી લઈ રહ્યું છે. વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત આજે દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને હવે વાઘ આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદૃશ્યમાં સાથે જોવા મળી રહ્યા છે.